હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે અને રોટલી પણ બની ગઈ છે અને આજે અડદની દાળ છે તો એ વઘાર કરવાનો છે. પણ આજે એક બીજું કામ વચ્ચે કરવાનું છે. જો અહીંયા નાસ્તા પાણી થઈ ગયા છે એનું બનાવે છે. અને શું કામ કરવાનું છે આપણે? કબૂતરને લાયસન્સ આપવાનું છે આજે, તો જ હવે પછી જાડીએથી એન્ટ્રી મળશે. જો આ કબૂતરને જાળી કરેલી છે ને તો બી કબૂતર આવે છે, 2 કબૂતર આવે છે એના બચ્ચા પાસે. એટલે એને છે ને અમારે લાયસન્સ આપવું છે. નેઇન પોલીસથી કોશિશ કરીએ કે જેને એ હશે ને એને જ એન્ટ્રી આપવાની, બીજાને નહીં આપવાની. નહીંતર એ 2 કબૂતર એને અંદર આવી જાય છે અને પછી જાતા જ નથી. 2 આવે હોય, ક્યાં 2 આવે છે કે અલગ અલગ આવે છે, કારણ કે બચ્યું છે એટલે એ કબૂતરને તો આવવા જ દેવું પડે. એટલે બીજું કોણ કબૂતર, એટલે એને નેઇન પોલીસથી અમે લોકો લાઇસન્સ એનું કરી લેવું, એટલે એને જ એન્ટ્રી મળશે એના બચ્ચા પાસે, બીજા કોઈને નહીં મળે. તો હાલો, રેડી ને? જો આ કબૂતર બેઠું છે અને નીચે જો મેં કેટલી ગેલેરી ક્લીન કરી હતી, પાછી બધી ગંધારી કરી નાખી. જો આ બેઠું છે અંદર અને આને જો એવું જ કરે છે. માંથી એક જરીક રાખ્યો હોય ને તો ત્યાંથી 2 આવે છે. તો હવે અમારે લાઇસન્સ વિધિ થાય છે. જો મારશે જો આવી રીતે કરે, એવી રીતે પડશે પણ વાર લાગશે. હા કરો પાછળ એટલે ખબર પડશે. જો તો લાઇસન્સ ઉપર કરી દીધું, નિશાન કરી દીધું છે ને. તો ફ્રેન્ડ્સ, આજનું ટિફિન રેડી થઈ ગયું છે. જે અડદની દાળ છે, આજે રોટલી અને ગાજર ને કેરીનું કાચું સલાડ, પછી ફ્રૂટ્સ છે અને નાસ્તો છે અને છાશ છે. તો આજે ટિફિનમાં અડદની દાળ કરી છે. એવું નથી કે શનિવાર છે, બસ એમ જ આજે કંઈ સબ્જી નહોતી તો કે ચલો અડદની દાળ કરી નાખું. અમે બી કે દિવસની નહોતી કરી એટલે ટિફિન પેક કરી લઉં ને. અત્યારે વાગી ગયા છે 9:30. હજુ હું ટિફિન પેક કરીશ, પછી મારું જે બપોરનું છે રેડી કરીશ, પછી વાસણ ને બધું કરીશ, એટલે હું આઈ થિંક ફ્રી થઈશ ને તો 11 તો થઈ જ જશે. તો ચલો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, હું ફ્રી થઈ ગઈ, બપોર વિડીયો એડિટ કર્યો અને મારું ફેસબુક પેજ પણ છે તો વ્રજ કુક બાય ચેનલ, તો એને પણ તમે લોકો ફોલો કરજો. એમાં મેં વિડીયો અપલોડ કર્યો છે. અને અત્યારે વાગી ગયા છે 9:15 થવા આવ્યો છે ને મારું જમવાનું રેડી થઈ ગયું છે. બસ હવે ભૂખ લાગી ગઈ છે તો જમી લઉં. તો જમવામાં અડદની દાળ, ફ્રૂટ છે, કેરી અને સિઝનની પહેલી કેરી અને દ્રાક્ષ, છાશ, રોટલી અને મરચું. તો ચલો આવી જાઓ તમે પણ બધા લોકો જમવા માટે. બસ જમી લઉં, પછી થોડીક વાર આરામ કરી લઉં ને પછી આજે નવું કંઈક કામ કાઢું એવો વિચાર છે. હવે શું કરું એ તમને આગળ વિડીયોમાં બતાવતી રહીશ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, પછી વિચાર્યું કે ચલો ધાણી હોળી એવી છે તો ધાણીના ચેવડા વિના તો ચાલે જ નહીં. અને આ ચેવડો એટલો સરસ ટેસ્ટી બને ને કે તમે વાત પૂછોમાં. બહુ સરસ ટેસ્ટી બને છે અને એકવાર તમે બનાવશો ને તો વારંવાર બનાવશો, એટલો સરસ ટેસ્ટી બને છે અને એક જ દિવસમાં ખૂટી પણ જશે. અને બસ તો આવી રીતના બધી વસ્તુને થોડુંક શું કહેવાય ડ્રાય શેકી લો કે જેથી એનું મોઇસ્ચરનું પ્રમાણ કે કંઈ હોય તો એ દૂર થઈ જાય. અને મખાણા લીધા છે, ધાણી લીધી છે, મમરા લીધા છે. અને આનો ફૂલ વિડીયો તમારે જોતો હોય ફ્રેન્ડ્સ તો મારી વ્રજ કુક ચેનલ છે એમાં તમને મળી જશે. તો એ ચેનલ ઉપર પણ તમે લોકો જઈ શકો છો, વિઝિટ કરી શકો છો. પછી થોડુંક તેલ મૂકીને દાણા ને ડ્રાયફ્રૂટ્સ ને બધી વસ્તુને મેં તળી લીધી છે. અને ખાસ આમાં છે ને જે આપણે ચણાની જે દાળ આવે છે ને દાળિયાની, એ લેવાની છે. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને અત્યારે હોળી ઉપર તો એ અત્યારે બધે અવેલેબલ જ હોય છે. અને બાળકો જો નાસ્તામાં આવી રીતના છે ને ન ખાતા હોય ને ખજૂર કે દાળિયાની દાળ કે, તો આવી રીતના ચેવડો કરીને આપશો ને તો એ ફટાફટ ખાઈ લેશે. એટલે અને સાથે નાસ્તામાં પણ તમે એને આપી શકો છો. બસ પછી ડ્રાયફ્રૂટ બધું તળી લીધું ને બસ પછી વઘાર માટેની પ્રિપેરેશન કરી લીધી. તો એમાં છે લીમડા ને વરિયાળી ને હિંગ ને બધું હળદરને એડ કરીને મેં વઘાર આપી દઈશ. તો બહુ સરસ ટેસ્ટી બને છે, એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર. પછી ઉપર આપણે મસાલા કરી દેવાના છે. એટલે જ કહું છું કે તમારે જો પૂરો વિડીયો જોતો હોય ને તો વ્રજ કુક ચેનલમાં તમને મળી જશે. બસ આમાં તો ખાલી મેં હાઇલાઇટ આપી છે. તો જુઓ ફ્રેન્ડ્સ, ચેવડો એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને
એવો બનીને રેડી થઈ ગયો છે. તો આઈ હોપ કે આજની આ રેસીપી તમને પસંદ આવી હશે ફ્રેન્ડ્સ. જો રેસીપી પસંદ આવી હોય તો વ્રજકુક ચેનલમાં તમે જજો, અને બીજું એ કે મારી આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તો હું હવેલીએ દર્શન કરી આવી ગઈ, અને પછી હું તમને કહેતી હતી તેનો ફાઇનલ પ્રોગ્રામ થઈ ગયો. તો હું શું બનાવું છું જુઓ. તો જો હોમમેડ પાણીપુરીની પૂરી બને છે. જે જેવડો બનાવ્યો હતો ને એમાં જ બનાવું છું. જો એકદમ સરસ ફૂલેલી બની છે ને, અને એકદમ સરસ ક્રિસ્પી પણ બની છે. અને પૂરી તો જો થાય છે એકદમ, જો બધી સરસ ફૂલેલી છે ને. અને અહીંયા જો આ થોડીક પેલી અત્યારે નીકળે છે, સરસ જ ફૂલે છે. પણ આઈ થિંક થોડોક ટાઈમિંગ લાગે. તમે 2 જણ હોય ને તો ફટાફટ થાય, પણ હું એકલી કરવાવાળી છું એટલે થોડોક વાર લાગે. હજી પાણી પણ કરવાનું છે, ને બટેટા જો અહીંયા બફાઈ ગયા છે તો એ બી કરવાના છે. હવે બસ એક થશે લગભગ, તો એવું છે. ચલો મળીએ પછી. ખાવા માટે આવી જાઓ. જો એકદમ સરસ બધી ફૂલેલી છે. હું એકલી કરતી હતી એટલે થોડીક તમને એવી લાગતી હશે, પણ રતાશ પડતી નથી, સરસ છે. તો વિડીયોમાં થોડુંક એવું આવે છે. જો આમ પણ તમને બતાવું થોડીક છે ને. તો પાણીપુરી રેડી થઈ ગઈ. આવી જાઓ બધા પાણીપુરી ખાવા માટે. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને તમે જોઈ જ હશે રેસીપી. તો ચલો આવી જાઓ બધા, અને વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને અમને આ ઘરની પાણીપુરી છે ને વધારે ભાવે છે, કારણ કે ખાવામાં છે ને બહુ સરસ મીઠી એકદમ ટેસ્ટી લાગે છે.